ઉકાઈ સ્મશાન ભૂમિ મુક્તેશ્વર મહાદેવ મંદિરથી સોનગઢ સુધી એમબીએસ ગ્રુપ દ્વારા ભવ્ય કાવડ યાત્રા નીકળી। શ્રાવણના બીજા સોમવારે કાવડિયાએ હર હર મહાદેવના નાદથી સોનગઢનું વાતાવરણ ગુંજી દીધું હતું। શ્રાવણ મહિનો એટલે ભગવાન ભોળાનાથની ભક્તિ કરવાનો મહિનો। આજની યુવા જનરેશનમાં પણ ભગવાન ભોળાનાથની ભક્તિ કરવાનો ક્રેઝ વધ્યો છે। ત્યારે ઉત્તર ભારતની જેમ હવે ગુજરાતમાં પણ ઠેર ઠેર કાવડ યાત્રાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં પવિત્ર નદીઓનું જળ લાવી ભગવાન ભોળાનાથ પર અર્પણ કરવામાં આવે છે। ત્યારે સતત ત્રીજા વર્ષે સોનગઢ એમબીએસ ગ્રુપ દ્વારા ઉકાઈ સ્મશાન ભૂમિ ખાતે આવેલ મુક્તેશ્વર મહાદેવ મંદિરથી તાપીનું જળ લાવી સોનગઢ કોલેજ સામે આવેલા નર્મદેશ્વર મહાદેવ મંદિરના શિવલિંગ પર અર્પણ કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં માતાઓ બહેનો સાથે યુવાઓ અને વડીલો જોડાયા હતા। કાવડ યાત્રામાં સામેલ થયેલા કાવડિયાએ હર હર મહાદેવ અને જય શ્રી રામના નારા સાથે ઉકાઈથી લઈ સોનગઢ સુધીનું આકાશ ગુંજવી દીધું હતું। ત્યારે યુવાનો ઉત્સાહ વધારવા રસ્તામાં અનેક લોકોએ સેવા પૂરી પાડી હતી। સાથે જ ગામના અગ્રણીઓ નિખિલભાઈ શીટ, રવિન્દ્ર દુબે, વિનોદભાઈ ચાંદાત્રે, હિતેશભાઈ આડતિયા, સુનિલભાઈ આડતિયા, અનિલભાઈ તિવારી અને પ્રકાશભાઈ ગામિત જેવા લોકોએ કાવડ યાત્રાને સફળ બનાવવા યુવાઓ સાથે જોડાઈ સેવા પૂરી પાડી હતી। જ્યારે કાર્યક્રમની પૂર્ણતાના સ્થળે ઉત્તર ભારતીય સમાજ દ્વારા ફરાળી ચા નાસ્તાની વ્યવસ્થા કરી સેવા પૂરી પાડવામાં આવી હતી। નોંધવું રહ્યું કે કાવડ યાત્રા શરૂ થઈ ત્યાંથી લઈને અંત સુધી ધોધમાર વરસાદ વરસવા છતાં ભાવિક ભક્તોની આસ્થા અલગ અલગ રહી હતી અને તેમણે વરસાદમાં તાપીથી જળ લાવી મહાકાલ એવા ભગવાન ભોળાનાથને રીઝવવામાં કોઈ કમી બાકી રાખી ન હતી, જે ભારત દેશના લોકોમાં અને હિન્દુ સમાજમાં રહેલી આસ્થાને દર્શાવે છે। રિપોર્ટર પિંદેશ્વરી શાહ, સિટી ગોલ્ડન ન્યૂઝ, સોનગઢ, તાપી।